ઇન્ડિયાના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ 19માં જ્યારે એપિસોડ એર થયો ત્યારે બધા શોક થઈ ગયા. એનું કારણ છે 4-5 લોકો. સૌથી પહેલાં અમાલ મલિક, ફરહાના ખાન, નીલમ, ગૌરવ ખન્ના અને શહેબાઝ. આ લોકોએ કર્યું શું છે? એના પછી બે ક્વેશ્ચન સૌથી મોટા થાય કે આ વખતે પણ વીકેન્ડના વારમાં અમાલની જેટલી પણ હરકતો છે એના પછી પણ શું સલમાન ખાન હજી પણ એને બટરિંગ કરશે, હજી પણ એને શાંતિથી વાત કરશે કે પછી એની મિસ્ટેક્સ પોઈન્ટ આઉટ કરશે? ક્વેશ્ચન નંબર 2, શું ફરહાના ખાન કેપ્ટન્સી ટાસ્કમાં સાચી છે કે ખોટી? અને ક્વેશ્ચન નંબર 3, નીલમે ગૌરવ અને શહેબાઝ સાથે મળીને એવું તો શું કર્યું છે કે આ લોકોને બિગ બોસની દાંટ પડી છે અને કેપ્ટન્સી ટાસ્ક રદ થયો છે? હા, સૌથી પહેલા ક્વેશ્ચન પર આવીએ. અમાલ મલિક, તમને આ બિગ બોસ રિયાલિટી શોમાં તમને એકદમ ઘમંડી દેખાય છે. એ દરેક વખતે કહી દે છે કે બિગ બોસ તમારાથી જે થાય એ કરી લો, બિગ બોસ આપકો જો કરના એ કરી લો, બિગ બોસ તમારાથી થાય એ કરી લો. અને એના પછી પણ અમાલ મલિક એવી રીતે બિહેવ કરે છે કે જાણે શો એના બાપનો હોય. હા, આપણે તો આ બાપ વર્ડ યુઝ કરી શકીએ જ્યારે અમાલ મલિક પોતે યુઝ કરે છે. એવું કહે છે કે મને કોઈના બાપનો ડર નથી લાગતો, બિગ બોસથી થાય એ કરી લો, હું તો સલમાન ખાનથી પણ લડી લઈશ. એટલે આ એટીટ્યૂડવાળું બિહેવિયર, આ ઘમંડી બિહેવિયર એકદમ બહાર આવ્યું છે. અમાલ મલિકે ફરહાના સાથે જે હરકત કરી છે એના પછી એ ખરેખર નિંદાને પાત્ર છે. જ્યારે ફરહાના ખાન કેપ્ટન્સી ટાસ્ક પછી જમવા બેઠી હતી, પોતાનું લંચ કરી રહી હતી, ત્યારે અમાલ મલિક આવીને એવું કહે છે કે ઝેર ઉગલ કે ખાને કા મન કર રહા હૈ, એટલે કે ઝેર થૂકીને પછી ખાવાનું મન થાય છે. આની પર ફરહાના ખાન હજી પણ પોતાની ડિગ્નિટી મેન્ટેન કરે છે અને કોઈ જ રિએક્શન નથી આપતી. એના પછી ફરી પૂછે છે અમાલ કે શું થયું છે, કેમ આવું બિહેવ કર્યું? ત્યારે ફરહાના હજી પણ શાંતિથી જવાબ આપે છે કે પછી વાત કરીએ, મને જ્યારે થશે ત્યારે હું જવાબ આપીશ, કે તને શરમ હોવી જોઈએ. હા, કે મને જ્યારે શરમ લાગશે ત્યારે હું જવાબ આપીશ. ત્યારે અમાલ મલિકનો પિત્તો જાય છે. અમાલ મલિક પોતાનો કંટ્રોલ ખોઈ બેસે છે અને સીધો જાય છે જ્યાં ફરહાના ખાન ડાઇનિંગ ટેબલ પર લંચ કરતી હોય છે અને લંચમાંથી તેને હાથમાંથી પ્લેટ ઝૂંટવીને ફેંકી દે છે. શું આ કાર્ય ખરેખર થવું જોઈએ કોઈ પણની સાથે? જ્યારે તમે જમવા બેઠા હો ત્યારે તમે પ્લેટ ફેંકીને તોડી દો છો અને પ્લસ હજી પણ તમે ગુસ્સામાં એવું કહી રહ્યા છો કે હવે ખા, હવે ખાઈને બતાવ. શું આ કેટલા હદે યોગ્ય છે? અને એ પણ આપણા આવા સુપરસ્ટાર સેલિબ્રિટી લોકો જોડેથી કે જેમને તો લોકો આઈડિયલ માનતા હોય છે, જેમની પાસેથી લોકોને આવી એક્સપેક્ટેશન હોય છે. અને બિગ બોસ એક એવો શો છે કે જેમાં લોકોને એવી સિચ્યુએશનમાં મૂકવામાં આવે છે કે તેમની લાગણીઓ, તેમની અંદરની રહેલી પર્સનાલિટી બહાર આવે. પણ આ જ વખતે ફરહાના હજી પણ પોતાની ડિગ્નિટી મેન્ટેન કરે છે અને કાંઈ નથી કરી. જ્યારે કેપ્ટન્સી ટાસ્ક આવે છે ત્યારે દરેક લોકોના ઘરેથી ચિઠ્ઠીઓ આવે છે અને આ ચિઠ્ઠી એવું હોય છે કે કાં તો તમે ચિઠ્ઠી એક્સેપ્ટ કરો, કાં તો કેપ્ટન્સીની રેસમાં આગળ વધો. જો તમે ચિઠ્ઠી એક્સેપ્ટ કરો છો તો તમે કેપ્ટન્સીની રેસમાં આગળ વધતા નથી અને તમારે એ ચિઠ્ઠી આપી દેવી પડે છે જે તે વ્યક્તિને. જેના ઘરેથી ચિઠ્ઠી આવી હોય છે તમારે એને આપી દેવી પડે છે. અહીંયા દરેક લોકો ઇમોશનલ થઈને બિહેવ કરતા હતા, બધા જ એકબીજાને તેમના ઘરેથી આવેલી ચિઠ્ઠી પાસ ઓન કરતા હતા. ત્યારે જ ફરહાના ખાને પહેલી વાર કંઈક લોજિકલ વિચાર્યું છે અને પોતાની વાત પર એકદમ સ્ટ્રોંગલી ઊભી છે. તેણે નીલમ માટે આવેલી એના ઘરેથી આવેલી ચિઠ્ઠી શ્રેડરમાં નાખી દીધી. હવે થાય છે એવું કે એના પછી શ્રેડરમાં જેટલા પણ ટુકડા થયા છે એ બધા શહેબાઝ અને ગૌરવ ખન્ના બધા ભેગા કરે છે અને જોડવાનો પ્રયાસ કરે છે અને જોડીને આખી ચિઠ્ઠી ફરી બનાવે છે. જો આ ચિઠ્ઠી બનાવવાની જ હોત તો પછી કેપ્ટન્સી ટાસ્કનું કારણ શું? કેપ્ટન ચૂઝ જ કેમ કરવો પડે કે જ્યારે આ ચિઠ્ઠી બધાને એકબીજાને આપી દેવાની હોય, બધાને એક ઘરેથી આવેલી ચિઠ્ઠી થાળીમાં પરોસીને આપી જ દેવાની હોય, તો પછી કેપ્ટન્સી ટાસ્ક રાખવાનો કોઈ મતલબ જ નહોતો, રાઈટ? પણ ત્યારે જ ગૌરવ ખન્ના, શહેબાઝ અને નીલમ આ 3 જણા ભેગા મળીને ચિઠ્ઠી બનાવે છે. જોડેલા ટુકડાઓમાંથી ચિઠ્ઠી બનાવે અને પછી બિગ બોસ જ્યારે કોલ આઉટ કરે છે આ 3 લોકોને કે શું થયું છે, ત્યારે ઘરના અને બીજાને તો કોઈને ખબર નથી કે આ લોકોએ
આવું કામ કરીને પૂરું કરી દીધું છે. પણ જ્યારે બિગ બોસની નજરમાંથી કોઈ નથી બચી શકતું, ત્યારે જ બિગ બોસ કોલ આઉટ કરે છે કે શું છે તમારા હાથમાં, અને એ લોકો કહે છે કે કંઈ નથી, સોરી બિગ બોસ, હવે નહીં થાય. પણ બિગ બોસે એ જ વખતે એક્શન લઈને એક કેપ્ટન્સી ટાસ્ક રદ કરી દીધો. અને ખરેખર અહીંયા બિગ બોસ સાચા છે, કારણ કે જો ચિઠ્ઠીના ટુકડાઓને જોડીને ચિઠ્ઠી બનાવવાની હોત તો પછી કેપ્ટન્સી ટાસ્કની જરૂર જ શું છે? એ રાખ્યો જ કેમ હતો? તમારા ઘરેથી ઇમોશન્સ ભરેલું લેટર્સ આવ્યો છે, તમને બહુ જ વાંચવાની ઈચ્છા થાય છે, અને એ પણ તહેવારોના દિવસોમાં. જો આ જ વસ્તુ હોત તો કેપ્ટન્સી ટાસ્કનો કોઈ મતલબ નથી. અને ત્યારે જ જ્યારે ફરાના ખાને ચિઠ્ઠી શ્રેડરમાં નાખીને પોતાની જાતને કેપ્ટન્સી ટાસ્કમાં જવા માટે પ્રિફર કરી છે, લોકોએ એની ઉપર પણ આંગળી ચીંધી છે કે શું ફરાના ખરેખર સાચી છે? આખું ઘર મળીને ફરાનાને બુલી કરે છે, પોઈન્ટ આઉટ કરે છે કે સહેજ પણ શરમ નથી, તારામાં માનવતા જેવી કોઈ વસ્તુ નથી. આ કેટલા હદે યોગ્ય છે? જ્યારે આ ટાસ્ક તો બિગ બોસે જ આપ્યો હતો, આ સિચ્યુએશન પણ બિગ બોસે જ ક્રિએટ કરી હતી. તો લોકોએ લોજિકલ વિચારવાની જગ્યાએ ઇમોશન વિચાર્યું છે. અને આ વખતે ફરાના મને તો પોતાની રીતે ખરેખર સાચી લાગે છે, કારણ કે એણે લોજિકલ વિચાર્યું છે, એણે ટાસ્ક પરફોર્મ કર્યો છે. બીજા લોકોને જેમ નહીં કે ભાઈ આપી દીધી ચિઠ્ઠી કે ના તારા ઘરે થાય છે, તું પણ આ રાખ, તું પણ આ રાખ, તો પછી ફાયદો શું છે? હવે જે વીકેન્ડના વારનો એપિસોડ છે એમાં અમાલ મલિકના ફાધર આવે છે, એટલે કે ઓલરેડી એક બોલિવૂડ બેકગ્રાઉન્ડ છે જ અમાલ મલિકનું, અને એના ફાધર આવે છે, એને પોઈન્ટ આઉટ કરે છે કે ત્યાં જે પણ વસ્તુ કરી છે એના લીધે અમારે બહાર ઇન્ટરવ્યૂઝ આપીને સોરી બોલવું પડે છે, માફી અમારે માંગવી પડે છે આખા દેશ સામે, આખા દેશની જનતા સામે. અને જ્યારે એની જ સામે અમાલ મલિકના એવા સ્ટેટમેન્ટ્સ હોય છે કે મને ખાલી મારા ઘરવાળાથી ફરક પડે છે, બાકી આખા દેશની કોઈ પડી નથી. તો પછી દેશ, આખો દેશ અમાલ મલિકને સપોર્ટ કેમ કરે છે? સપોર્ટ કેમ કરશે જો અમાલ મલિક આવા સ્ટેટમેન્ટ્સ આપે છે, અને એ પણ એકદમ બોલ્ડ, કોઈ ઝીઝક વગર, કોઈ પણ શરમ રાખ્યા વગર. સલમાન ખાન હજી પણ ફરાનાને સપોર્ટ કરે છે, કારણ કે ફરાનાએ ખરેખર ટાસ્ક કર્યો છે, અને બીજા બધા તો થાળીમાં આપી દેતા હતા ચિઠ્ઠીઓ ઘરેથી જે આવેલી છે. સલમાન ખાન આખા ઘરને પોઈન્ટ આઉટ પણ કરે છે કે તમે આ ખોટું કર્યું છે. જો તમારે આ જ કામ કરવાનું હોત તો બિગ બોસ પોતે સામેથી જ બધાને ચિઠ્ઠી આપી દેત, ટાસ્ક રાખત જ નહીં, આટલા બધા રિસોર્સિસ યુઝ ના કરત, અને ફરાનાને જ કેપ્ટન બનાવી દેત, કાં તો જેને કેપ્ટન બનાવો છે એને બનાવી દેત કેપ્ટન ઇઝીલી. આના પછી વીકેન્ડના વારના એપિસોડ્સમાં આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના અને નવાઝુદ્દીન સિદ્દીકી આવે છે. આ લોકો પોતાની નવી જે ફિલ્મ આવી રહી છે એને પ્રમોટ કરવાના છે, અને ફિલ્મનું નામ છે થામ્મા. તો જોઈએ કે હવે બિગ બોસમાં શું થશે? શું સલમાન ખાન હજી પણ સપોર્ટ કરશે અમાલને? શું ફરાના કેટલા હદે સાચી છે? તમને ખરેખર ફરાના સ્ટ્રોંગ માઇન્ડેડ લેડી લાગે છે? જો હા તો કમેન્ટ કરો અને અમને જણાવો કે તમને કેવું લાગ્યું છે. હાય, હું છું કેયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી.